જંબુસર નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે, જેને લઈને જંબુસર નગરમાં 10 વર્ષ પહેલાં મિનરલ વોટર પ્લાન્ટના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે 18 માસમાં પૂર્ણ કરવાનું હતું. જ્યારે 10 વર્ષ થયા હોવા છતાં પણ પીવાનું પાણી આવ્યું ન હતું, જેને લઈને જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીના ચૂંટાયા બાદ તેઓએ પ્રથમ પ્રાઇવેટી જંબુસર નગરની પ્રજાને પીવાનું પાણી મળી રહે તે માટેના તથગ્ન પ્રયત્ન કર્યા બાદ નહેર વિભાગની મંજૂરી આવતા જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરનભાઈ શાહ દ્વારા એચઆર સ્ટ્રક્ચર ઊભું કરવાની મંજૂરી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલાં આ લાઇન નંખાયેલ હોય, ઠેર ઠેર ભંગાણ થયેલો હોય. ભંગાણ થયેલી કામનું રિપેરિંગ કરતાં આ કાર્ય આજે પૂર્ણ થયું છે અને જંબુસર નગરના નાગેશ્વર તળાવ ખાતે નર્મદાના નીર આવ્યા છે અને જંબુસર નગરની પ્રજાને હવે વહેલી તકે મીઠું પાણી મળી રહેશે એમ લાગી રહ્યું છે. Subscribe now and press the bell icon. Never miss an update.